કેશોદના એન્જિનિયર પરિવારે માનસિક વિકલાંગ બાળકો સાથે જન્મદિવસ ઉજવી નવો રાહ ચીંધ્યો। આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ પોતાની આર્થિક સદ્ધરતા અને સમૃદ્ધિનો દેખાડો કરવા પ્રસંગોપાત અઢળક ખર્ચાઓ કરતા હોય છે। ત્યારે કેશોદના અગ્રણી બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી એવા રાજ લાઇમના માલિક જયંતિભાઈ ચુડાસમાએ પોતાના એન્જિનિયર પુત્રીનો જન્મદિવસ કેશોદ ખાતે આવેલ આસ્થા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકોની શાળા છાત્રાલયે પહોંચી માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી સમાજને નવો રાહ ચીંધ્યો હતો। પરિવારથી દૂર રહેતા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો સાથે રહીને એન્જિનિયર પવનભાઈ જયંતિભાઈ ચુડાસમાએ પરિવાર સાથે પહોંચી પોતાની પુત્રીનો જન્મદિવસની ઉજવણી યાદગાર બનાવી હતી। કેશોદ ખાતે પરિવારથી દૂર આસ્થા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો રહે છે, ત્યારે સભ્ય સમાજના લોકો પોતાના પ્રસંગો ઉજવવા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકો વચ્ચે આવે છે, ત્યારે બાળકોમાં અનેરો આનંદ જોવા મળે છે। કેશોદ ખાતે આવેલ આસ્થા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકોની છાત્રાલય ખાતે જીતુભાઈ જોશી દંપતી ભેખ લઈને આત્મીય ભાવ સાથે સેવાની ધૂણી દખાવી છે। કેશોદના પ્રસિદ્ધ નાગરિકો, નગર શ્રેષ્ઠીઓ અને સામાજિક સંસ્થાઓ ઉપરાંત જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા કાર્યરત સી ટીમ પ્રસંગોપાત આસ્થા માનસિક વિકલાંગ અને દિવ્યાંગ બાળકોની મુલાકાત લઈને હૂંફ પૂરી પાડે છે। JKS ન્યૂઝ, રાજુ પંડ્યા, કેશોદ।